મિત્રો આજે આપણે આવી ગયા છીએ પાવાગઢ, અને પાવાગઢની અંદર તમે આવ્યા છો પણ તમે મહાકાલી માતાના દર્શન જરૂર કર્યા છે. પણ શું તમે પાવાગઢની અંદર જે રાજાઓના મહેલ તમે જોયા છે? તો મિત્રો આજે આપણે વિડીયોની અંદર જે રાજાઓના મહેલ છે તે બતાવશું, અને પાવાગઢની ગામની અંદર છે તે પણ આપણે બતાવશું. તો મિત્રો જેવો તમે અહીંયા આવો છો એટલે તમે અહીંયા જોઈ શકો છો. તો આ દરવાજાનું નામ છે દક્ષિણનો ભદ્ર દરવાજો. તમે જોઈ શકો છો. તમે જેવા અહીંયા આવો છો એટલે આ પ્રકારના જગ્યા તમને જોવા મળે છે. તમે અહીંયાથી જોઈ શકો છો. તો મિત્રો તમને જે આ તમને મોટા મોટા જે દેખાય છે તમે જોઈ શકો છો નિશાન છે. તો અહીંયા પહેલાં કંઈક ગેટ હશે તેના નિશાન છે. તો કેટલો મોટો છે તમે જોઈ શકો છો. તો પહેલાંનો તમે બાંધકામ અત્યારની જગ્યાએ તમે જોઈ શકો છો. બહુ જ મોટી મોટી દિવાલ છે. તો તમે આ જગ્યા જોઈ શકો છો. તો મિત્રો કંઈક આપણે આ બાજુથી આવે અને આ બાજુ પણ તમે મોટો દરવાજો જોવા મળે છે. તમે જોઈ શકો છો. તો કેટલો મોટો છે. તમે અહીંયા બધું બહારનું બાંધકામ જોઈ શકો છો. જોરદાર છે. તો તમે જોઈ શકો કે પહેલાંના જે રાજાઓ હતા તેમને આ બધાની માણસોની કારીગરી જોઈ શકો છો. એટલો જોરદાર બનાવેલો છે. તો અહીંયા આ પથ્થરનો છે બનાવેલી. તમે ડિઝાઇન પણ જોઈ શકો છો. એટલે જોરદાર ને કેટલો મોટો છે તમે જોઈ શકો છો. તો આપણે એ બાજુ જઈને આવ્યા ને અહીંયા બહારનું વ્યૂ કંઈક આ રીતનો છે. તો ત્રણેય બાજુ તમે જોઈ શકો છો. આ પ્રકારની જગ્યા છે. તો કેટલો મોટો છે તમે જોઈ શકો છો. આ એક નાના રૂમ બનાવેલા છે. અત્યારે લોક મારી ગયો છે. કોઈ ચડી ના શકતો ઉપર બાજુ તે માટે. તો મિત્રો જે અહીં તમે જોઈને આવો છો તો અહીંયાથી બાજુ આપણે 300 મીટરના એક જગ્યા છે. તો આપણે એ જગ્યા જોવાના છે માંડવી અથવા કસ્ટમ ઘર. તેને આપણે જવાનું છે. તો ચાલો આપણે આગળ વધીએ. કંઈક આપણે આ બાજુથી આવ્યા અને અહીંયા જોઈ શકો છો માંડવી અથવા કસ્ટમ ઘર. તો અહીંયા તમારે જવાનું રહે છે. તો અહીંયા આપણે જઈશું. આ રીતના કંઈક તમને જોવા મળે છે. અંદર આવો છો એટલે તમે અહીંની જગ્યા જોઈ શકો છો. તો આ પ્રકારના કંઈક તમને જોવા મળે છે. ઘણા બધા જગ્યા તમે અહીં જોઈ શકો છો. તો આ રીતની કંઈક જગ્યા છે. ઘણા બધા એવા દરવાજા છે. આ પ્રકારનો વ્યૂ જોઈ શકો છો. તો હવે આપણે બહાર જઈએ. બહાર જઈને કંઈક તમને તો મિત્રો જેવા તમે બહાર આવો છો એટલે આ પ્રકારની જગ્યા જોવા મળે છે. તો અહીંયા એક બોર્ડ મારેલું છે. તો આપણે જોઈએ તો અહીંયા લખેલું છે માંડવી આ ચુંડગી ઘર. તમે અહીંયા જોઈ શકો છો. તમે વાંચી પણ શકો છો. વાંચવું હોય તો આ મહેલના કંઈક વિષય છે. તમે અહીંયા જોઈ શકો છો. તો હવે આપણે જે પેલી ટોપ છે તે ટોપના તરફ જોઈશું અને આ ટોપ બતાવીશું તમને. તો અહીંયા ટોપ જોઈ શકો છો. આ પ્રકારની ટોપ છે. તમે અહીંયા નિશાન પણ જોઈ શકો છો. તો આ જગ્યા છે, આ ટોપ છે. તો અત્યારે આ બે ટોપ તૂટી ગઈ છે અને એક સહી સલામત છે.
મિત્રો જેવા તમે પાવાગઢની અંદર આવો છો એટલે બીજો આ ગેટ તમને જોવા મળે છે અને આની અંદર જે રાજાઓને પૂર્યાની જગ્યા છે તે તમને બતાવીશું. તમે જેવા અંદર આવો છો એટલે તમને આ પ્રકારની જગ્યા જોવા મળે છે. તમે અહીંયા પથ્થર છે મૂકેલા, તમે જોઈ શકો છો. તો અત્યારે હાલમાં આજે તમે જોઈ શકો છો આ ગુફા જેવું છે. તો અહીંથી ચડીને પગથિયા અંદર છે. તો આ જે પેલી જગ્યા દેખાય છે તમે એ નીકળશો તો આ પ્રકારનો કંઈક રસ્તો છે, તમે જોઈ શકો છો. તમે અંદર જઈને તમને બતાવીએ કે કઈ રીતના ચડવાના પગથિયા છે. તો અહીંયાથી આ પ્રકારની કંઈક જગ્યા છે. તો મિત્રો કંઈક આપણા આ બાજુથી આવ્યા છે. તો જેવા તમે અહીંયા આવો છો એટલે અહીંયા તમે બહારનું વ્યૂ જોઈ શકો છો. તો ફાઇનલી આપણે નીચે હતા, નીચેથી અહીંયા રહીને ઉપર તરફ આવ્યા છે અને અહીંયાથી આપણે ઉપર તરફ જોવાનું છે. તો તમે પગથિયા જોઈ શકો છો. તો મિત્રો જેવા તમે અહીં આવો છો એટલે પાવાગઢનો પૂરો વ્યૂ જોઈ શકો છો. જોરદાર છે, એકદમ ખતરનાક. તો આ નીચેના આપણે કંઈક નીચેથી આવ્યા છીએ. તો આ જે પેલો છે દરવાજો છે મોટો અને એક આ બાજુ જગ્યા છે. તો આપણે અહીંયા અન્ય બાજુ પણ જોઈશું, તમે જોઈ શકો છો. અહીંયા કંઈક પહેલાં છે તો અત્યારે હાલની તૂટી ગઈ છે એટલે એટલા માટે બહુ જગ્યા પુરાણી છે. એના માટે 500 વર્ષથી પણ વધારે જગ્યા પુરાણી છે. તમે જોઈ શકો. પહેલાં પણ એક નાનો ગેટ છે ને જે તમે અહીંયા દેખી રહ્યા છે મહાકાલી માતાજીનું મંદિર છે. તમે દર્શન કરવા જઈ શકો છો. આ છે પાવાગઢ ગામ. તમે આ જે પણ દેખાય છે એ બધું પાવાગઢ ગામ છે, તમે જોઈ શકો છો. આ એરિયા આખી પાવાગઢ ગામની જગ્યા છે. તેના આ વચ્ચે આ તમને આ રાજાનો મહેલ જોવા મળે છે. તમે અહીંયા બાજુમાં એક રોડ જાય છે, તેની બાજુ એક મસ્જિદ છે. તો ત્યાં પણ તમે જઈ શકો છો. તો 40 રૂપિયા ટિકિટ ત્યાં જવું હોય તો તમારે આપવી પડશે. તો 40 રૂપિયા પર આપીને તમે જઈ શકો છો. અંદરનો પૂરો વ્યૂ જોરદાર છે. તમે અહીંયા કામ જોઈ શકો છો. અહીંનું બધું છે. તો હાલની અંદર તૂટી ગઈ છે એટલા માટે. તો મિત્રો આપણે હવે આજુબાજુ જોઈ લીધું. તો હવે આપણે નીચે જઈએ. તો મિત્રો જે આવેલા આ રસ્તો છે, આપણે અહીંયાથી આવેલા. તો અહીંયા તમે જોઈ શકો છો. તો હવે આપણે નીચે બાજુ જઈએ. તો પહેલાં આપણા અહીંની કંઈક જે જગ્યા છે એ આપણે જોઈ લઈએ. તમે અહીંયા આવો છો એટલે આ પ્રકારના કંઈક એ બધા આમ થંભ છે. તો અહીંયા તમે અહીંયા જોઈ શકો છો. આની અંદર જેવા તમે અહીંયા આવો છો એટલે રૂમ જોવા મળે છે. તમે અહીંયા પણ જોઈ શકો છો. અહીંયા પેલા જે એક છે અહીંયા બંધ કરવામાં દીધું છે. તો અહીંની અંદર પણ આ પગથિયા જોવા મળે છે, તમે જોઈ શકો છો. તો આ પ્રકારની આ જગ્યા છે. તો તમારે અહીંયા વગર ટિકિટે તમે અહીંયા આવી શકો છો. 1 પણ રૂપિયા ખર્ચ્યા વગર. અહીંયા તમારે કોઈ પણ ચાર્જ નથી. તો તમે અહીંયા જોઈ શકો છો. બહુ જ મોટી છે જગ્યા. આજે તમે કોઈ પણ પથ્થર તો બધી દિવાલો પથ્થરની બનાવેલી છે, એટલા માટે આટલા સમય સુધી ટકી રહી છે. અહીંયા તમે અહીંયા જોઈ શકો છો.
મિત્રો કંઈક આપણે પેલા ગેટેથી આવ્યા છે ને જેવો તમે એક બહાર આવો છો એટલે અહીંયા તમે ડિઝાઇન જોઈ શકો છો કે પહેલાં જે હતા તેમને હાથેથી કોજેલી ડિઝાઇન તમે જોઈ શકો. પથ્થર છે, પથ્થરમાંથી બનાવેલી છે આ ડિઝાઇન તમે જોઈ શકો છો. જોરદાર ને કેટલી મોટી દિવાલ છે એ પણ તમે જોઈ શકો છો. તમે એક થંભ જોઈ શકો છો કે આટલો મોટો થંભ છે. તો આ દિવાલ છે, દિવાલની બાજુમાં આ ઘણા બધા એવા જગ્યા છે જ્યાં પહેલાં થંભ હશે તો અત્યારે હાલમાં નથી. જો તમે જોઈ શકો છો. આ તમે અહીંયા પણ ઉપર જોઈ શકો છો કે આ પ્રકારની જગ્યા બનાવેલી છે. તો અંદરની કંઈ જોઈએ તો આ રીતના છે, તમે જોઈ શકો છો. તો આ તમે જે જોઈ શકો છો આ પગથિયા છે. તો તમે અહીંયા લગીને જોઈ શકો છો. અહીંયાથી ઉપર નથી કેમ કે અત્યારે હાલમાં નથી. તો પહેલાં અહીંયા પગથિયા હશે તો ઉપર રહીને ઉપર જવાશે એવું કંઈક હશે. તો મિત્રો અહીંથી જેવા તમે જુઓ છો એટલે અહીંયા તમે બાજુમાં જોઈ શકો છો ઘણી બધી એવી જગ્યા છે. તો આ જે તમે પથ્થર જોઈ શકો છો એની ઉપર આ થંભ છે. તો ઘણા બધા થંભ નથી તો તમે જોઈ શકો છો અહીંયા પહેલાં કંઈક હશે એવી જગ્યા. તો રાજાઓ પહેલાં કંઈક આ રીતના બનાવતા હતા. તમે અહીંયા પેલી બાજુથી આવે છે એ પોઈન્ટ જોઈ શકો છો. તો હવે આપણે નીચે જઈએ. અહીંયા નિશાન જોઈ રહ્યા છો એ છે પહેલાં જમાનાના રાજાઓના કેદના નિશાન. ત્યાં કંઈક દરવાજો હશે તે નિશાન છે. તમે અહીંયા જ્યારે પણ આવો તો મિત્રો આ જગ્યાની જરૂર મુલાકાત લેજો. તો મિત્રો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો.